Very good afternoon, everyone. Yes, this is lecture number 4 of units, measurements, and dimensions. In the previous lecture, we had discussed what is dimensional formula, what are the dimensions, and yes, we had also discussed about order of magnitude. Yes, ધીમે ને ધીમે આપણે ક્વેશ્ચન્સ બી પ્રેક્ટિસ કરશું. હજી તમને બધું બેઝિક્સ કરાવું છું. લાસ્ટ લેક્ચરમાં આપણે ઓર્ડર ઓફ મેગ્નિટ્યુડ સમજાતા સ્ટુડન્ટ્સ અને ડાયમેન્શન ફોર્મ્યુલા સમજાતા. આ બધું શું લખ્યું છે, કેમ પહેલેથી લખ્યું છે, ચલો લેટ્સ સી. ઓકે, સો બેઝિકલી આપણે ડાયમેન્શન ફોર્મ્યુલા એટલે શું કીધું હતું, તો કે કોઈ બી ફિઝિકલ ક્વોન્ટિટીને MLTના એપ્રોપ્રિએટ પાવરથી જ્યારે તમે રિપ્રેઝન્ટ કરતા હોય ત્યારે તમે એની ડાયમેન્શન ફોર્મ્યુલા લખી કહેવાશે, અને જે પાવર્સ હોય એને આપણે કહેતા હતા ડાયમેન્શન્સ ઓફ દેટ ફિઝિકલ ક્વોન્ટિટી, રાઈટ. તો હવે આપણે એ શું કામ ભણી છીએ, વોટ આર ધ એપ્લિકેશન ઓફ ધીસ ડાયમેન્શન ફોર્મ્યુલા, રાઈટ. તો એના માટે આપણે પહેલા સમજીએ કે ડાયમેન્શનલ એનાલિસિસ શું છે અને ડાયમેન્શન ફોર્મ્યુલા શું છે. એટલે બેઝિકલી સ્ટુડન્ટ સમજો, કન્ફ્યુઝ ન થાવ. ડાયમેન્શનલ એનાલિસિસ એક મેથડ છે. ડાયમેન્શનલ એનાલિસિસ ઇઝ ધ નેમ ઓફ અ મેથડ which will use dimensional formula to solve some questions. અમુક પ્રોબ્લેમ્સ જે ફિઝિક્સમાં જનરેટ થતા હોય એ આપણે ડાયમેન્શનલ ફોર્મ્યુલાનો ઉપયોગ કરીને સોલ્વ કરીએ તો એ મેથડને ડાયમેન્શનલ એનાલિસિસ કહેવાય. આર યુ ગેટિંગ માય પોઈન્ટ? ખબર પડે છે? ઓકે, એટલે મેં લખ્યું છે પહેલેથી કે મેથડ ઓફ ઓબ્ટેનિંગ ધ સોલ્યુશન્સ ટુ સેવરલ પ્રોબ્લેમ્સ ઇન ફિઝિક્સ યુઝિંગ ડાયમેન્શનલ ફોર્મ્યુલા. So what is dimensional analysis? It is a method where we'll use dimensional formula and we'll find the solution to certain problems in physics. Okay, so chalo let's see what are the uses, what are the application of this method. Okay, a method ni application શું છે? ત્રણેય એપ્લિકેશન સમજતા વાર લાગશે. આઈ થિંક એક લેક્ચરમાં એક થશે. શું કહે છે? ફર્સ્ટ, derive an equation for a physical quantity in terms of other physical quantity. બોલો, ખબર પડી? આમ કઈ નહીં ખબર પડે, એક્ઝામ્પલ્સ થી સમજશું. પહેલા ક્લિયર થયું, મેં જે બોલ્યો એ ક્લિયર થયું. ડાયમેન્શનલ એનાલિસિસ શું છે? ડાયમેન્શનલ એનાલિસિસ મેથડ છે જેમાં શું યુઝ કરવામાં આવે છે? ડાયમેન્શનલ ફોર્મ્યુલા, રાઈટ, ટુ ગેટ ધ સોલ્યુશન ઓફ સર્ટેન પ્રોબ્લેમ્સ ઇન ફિઝિક્સ, રાઈટ. તો આ મેથડનો ઉપયોગ શું? વોટ આર ધ એપ્લિકેશન્સ ઓફ ધીસ મેથડ? તો ધ ફર્સ્ટ વન ઇઝ we can derive an equation for a physical quantity in terms of other physical quantity. કઈ રીતે, શું કહેવા માંગે છે એ આપણે સમજીએ. બીજું, to check dimensional consistency of an equation connecting different physical quantity. આપણે ચેક કરી શકીએ ઇક્વેશન કરેક્ટ છે કે નહીં. ઓકે, to obtain the relation between the units of physical quantity into different system of units. કઈ નો ખબર પડી ને? વેરી ગુડ. ચલો આપણે પહેલો પોઈન્ટ થોડો ડિસ્કસ કરીએ. Derive an equation for a physical quantity in terms of other physical quantity. Let us discuss the first application. Okay, first application આ જે લખી છે એ હું ડિસ્કસ કરાવું છું. આયો પાટલી ખબર પડી હશે કે ડાયમેન્શનલ એનાલિસિસ મેથડ છે જેની અંદર આપણે શું યુઝ કરશું? ડાયમેન્શનલ ફોર્મ્યુલાનો યુઝ કરશું. ક્લિયર? ચાલો, શું કહે છે? derive an equation for a physical quantity in terms of other. ઓકે, સપોઝ હું તમને આવું કહું કે ટાઈમ છે ને, ટાઈમ ઈ લેન્થ પર ડિપેન્ડ કરે છે અને એક્સેલરેશન ડ્યુ ટુ ગ્રેવિટી એટલે એક્સેલરેશન પર ડિપેન્ડ કરે છે. આવું હું કહું તમને. ઓકે, ટાઈમ એટલે આખો ક્વેશ્ચન છે કે ટાઈમ પીરિયડ ઓફ અ પેન્ડ્યુલમ ડિપેન્ડ્સ ઓન લેન્થ એઝ વેલ એઝ એક્સેલરેશન ડ્યુ ટુ ગ્રેવિટી. તો obtain the relation between time period, length and acceleration due to gravity. So this relation can be obtained by using dimensional formula. હજી આમાં થોડો ઓછો ક્લિક થયો. હું કહું છું તમને, હું તમને એમ કહું કે x depends on y. આવું તમને કહું, x depends on y. હું એક એક્ઝામ્પલથી સમજાવું. તો યાર x depends on y તો કેવી રીતે? પણ એ ક્યાં ખબર છે? x proportional to y હોઈ શકે, x inversely proportional to y હોઈ શકે, x proportional to y square હોઈ શકે, x proportional to 1/y square હોઈ શકે. આપણને એ નથી ખબર. જો એ ખબર પડી જાય તો આપણને ઇક્વેશન મળી જાય. એકદમ શાંતિથી જાઓ. સપોઝ હું કહું કે ચલો ભાઈ મને રિલેશન મેળવ્યું x is proportional to y, તો હું આમ કહી શકું x is equals to a constant into y. એ તો ખબર હોય ને કે પ્રોપોર્શનાલિટી રિમૂવ કરો તો
કોન્સ્ટન્ટ મલ્ટીપ્લાય કરવું પડે, રાઈટ? ઓકે, તો આ રિલેશન મળ્યું, ઇક્વેશન મળ્યું, રાઈટ? તો કઈ રીતે ડિપેન્ડ કરે છે ને એ આપણે બેઝિકલી ગોતવું પડે, જે આપણે ડાયમેન્શનલ ફોર્મ્યુલાથી ગોતી શકીએ છીએ. સર હજી મને આમ ફીલ ન થતું, જો તમને સમજાવજો. હું તમને ક્વેશ્ચન આપું, આ ક્વેશ્ચન સમજજો કે ટાઈમ પીરિયડ, સમજજો, ટાઈમ પીરિયડ depends on length and acceleration due to gravity. Obtain the relation between this physical quantities. ચલો, આવું તમને આપશે. અને આના ઉપરના ક્વેશ્ચન જે નીટમાં પણ આવ્યા છે. ટર્ન બાય ટર્ન, બેસિકથી જે લેવલ સુધી જશું ધીમે ધીમે. શું પહેલા ક્વેશ્ચનને સમજવાની ટ્રાય કરીએ. શું કહે છે ક્વેશ્ચન? તો કહે છે એક પેન્ડ્યુલમ છે એનો ટાઈમ પીરિયડ. હવે તમારે ટાઈમ પીરિયડ છે, ટાઈમ પીરિયડ એટલે ટાઈમ, એ લેન્થ પર આધારિત છે, લેન્થ પર ડિપેન્ડ કરે છે અને એક્સેલરેશન પર ડિપેન્ડ કરે છે, રાઈટ? તો આમના વચ્ચે રિલેશન ઓબ્ટેન કરો. મેં તમને શું સમજાવ્યું? ટાઈમ લેન્થ પર ડિપેન્ડ કરે છે અને જી ઉપર ડિપેન્ડ કરે છે, પણ કેવી રીતે? પ્રોપોર્શનલ, ઇન્વર્સલી પ્રોપોર્શનલ, ડાયરેક્ટલી પ્રોપોર્શનલ. જો એ મને મળી જાય તો મને એમને કનેક્ટિંગ ઇક્વેશન મળી જાય. જો હું તમને એક આખો સમ સોલ્વ કરાવું ને, એક આ કન્સેપ્ટ કરાવું, પછી તમને ઓર ક્લિયર આઈડિયા આવશે, રાઈટ? સો બેઝિકલી આઈ ડોન્ટ નો હાઉ ધીસ ટાઈમ પીરિયડ ઇઝ પ્રોપોર્શનલ ટુ લેન્થ એન્ડ એક્સેલરેશન ડ્યુ ટુ ગ્રેવિટી. મને નથી ખબર. મને ખાલી ક્વેશ્ચનમાં એટલું કીધું છે કે ટાઈમ છે ને એ લેન્થ અને એક્સેલરેશન પર ડિપેન્ડ કરે છે. કઈ રીતે ડિપેન્ડ કરે છે ને એ મારે ગોતવાનું છે. હું તમને ક્યારનો એ એક્સપ્લેન કરું છું. જે આનો પહેલી એપ્લિકેશન છે ને સ્ટુડન્ટ્સ, derive an equation for a physical quantity, રાઈટ? આ આપણે સમજી છે. માની લો ટાઈમ પીરિયડ ડિપેન્ડ્સ ઓન લેન્થ રેઝ ટુ a, g raised to b, where a and b are unknown. એ તો આપણે કહેવાનું છે કે ટાઈમ પીરિયડ લેન્થ ઉપર આવી રીતે ડિપેન્ડ કરે, ટાઈમ પીરિયડ એક્સેલરેશન ડ્યુ ટુ ગ્રેવિટી ઉપર આવી રીતે ડિપેન્ડ કરે. ઈ રીત ખબર પડે ને પ્રોપોર્શનાલિટીની, કઈ રીતે ડિપેન્ડ કરે, તો આપણને ઇક્વેશન મળી જાય. ચલો આ સોલ્વ કરીએ. તો વિલ બેઝિકલી ફાઇન્ડ a and b. મારું કામ ઈ જ છે ને યાર, કઈ રીતે ડિપેન્ડ કરે, તો એના માટે આપણે a and b ગોતવું પડે, રાઈટ? તો ટાઈમ ઇઝ ઇક્વલ્સ ટુ પ્રોપોર્શનાલિટી રિમૂવ કરો એટલે કોન્સ્ટન્ટ એડ થાય. ડન? આવું કર્યું મેં. હવે હું શું લખીશ, શું કરીશ? ડાયમેન્શનલ ફોર્મ્યુલાનો યુઝ કરીશ. જો ટાઈમની ડાયમેન્શનલ ફોર્મ્યુલા શું થાય? m0 l0 t1 થાય. આવું લેન્થ l raised to 1 raised to a. આવડે એમ રાઇટિંગ ધ ડાયમેન્શનલ ફોર્મ્યુલા. એક્સેલરેશન યાદ છે? એક્સેલરેશન ડાયમેન્શનલ ફોર્મ્યુલા નથી યાદ? કોઈ વાંધો નહીં. યુનિટ શું આવે? મીટર પર સેકન્ડ સ્ક્વેર. શું આવે? મીટર પર સેકન્ડ સ્ક્વેર. મીટર એટલે L1, પર સેકન્ડ સ્ક્વેર એટલે -2. આવડું? મીટર પર સેકન્ડ સ્ક્વેર. મીટર એટલે લેન્થ, સેકન્ડ એટલે ટાઈમ નો સ્ક્વેર, ઉપર એટલે આમ લખાય રેઝ ટુ બી. આઈ હોપ આવું ભણ્યા હશો. ન ભણ્યા તો અત્યારે ભણી લો. પાવરનો પાવર મલ્ટીપ્લાય થાય, m0 l0 t1 equals to k 1 into a 1 into b. ચલો છોડો, -2 into b -2 થાય. પછી when base are same, power will be added up. m0 બોલો l raised to a, l raised to b. Can I write it as l raised to a plus b? Of course. T raised to -2b. બોલો ક્લિયર? સર અહીંયા તો એમ છે જ નહીં, છોડ દો, હોય તો કાંઈ વાંધો નહીં. હવે આ વચ્ચે ઇક્વલની સાઇન છે તો l ની ઉપર પાવર આ છે, તો કેન આઈ રાઇટ ધીસ એઝ, કેન આઈ કમ્પેર ધ પાવર? બે સેમ જ છે ને, l તો અહીંયા l, વચ્ચે ઇક્વલ, તો a પ્લસ b શું થયું? 0. a પ્લસ b શું થયું? 0. સિમિલરલી t ઉપર શું છે? -2b equals to
અહીંયા શું છે 1, તો b is -1/2. આમાં મૂકી દો, a શું થાય સ્ટુડન્ટ્સ -b, પણ b પોતે શું -1/2, તો a શું આવ્યું? તો જો આપણને a ને b મળી ગયું, તો હવે હા ભાઈ ફોટો પાડી લો. રેડી? ડાયમેન્શનલ એનાલિસિસ શું છે એ જોઈ લેજો. તો હવે આપણને a ને b મળી ગયું સ્ટુડન્ટ્સ, રાઈટ? યસ, a ને b મળી ગયું. તો હવે આપણે શું કરીએ? સબસ્ટિટ્યુટ ઇન ધીસ ઇક્વેશન. તો શું આવ્યું? t is equals to k l raised to 1/2 g raised to -1/2. So this is t equals to k under root of l by g by 1/2 એટલે 1/2 એટલે root, 1/2 એટલે root. So શું આવ્યું? t is equals to k under root of l by g. See, we have obtained the relation between three different physical quantities by making the use of dimensional formula. This method is called dimensional analysis. Have to see, we derive an equation. See, we have derived the equation for a physical quantity in terms of other physical quantity. આ એક physical quantity નું equation અલગ physical quantity ના terms માં તમે derive કરી શકો છો. This is the first application. Right? I do. Let's solve another question. Everyone sure ne? Sure na. હવે એમ કહું કે second question 2. Force clear? Force depends on mass, velocity, radius. આવું તમને આપે છે. Force depends on mass, velocity and radius. M is the mass, V is the velocity, R is the radius. Obtain the equation. Connecting કરો. એટલે એક તમે ટ્રાય કરશો, તમે જાતે ટ્રાય કરો. ABC ગોતવાનું છે, રાઈટ? હું તો કરાવી જ દઈશ, પણ તમે ટ્રાય કરો. ઓકે, ચલો જો. F is equals to constant m raised to a v raised to b r raised to c. કેવું? ચાલો, ફોર્સ એટલે સીધું લખો kg મીટર પર સેકન્ડ સ્ક્વેર. હા, જો આ ન આવડતું હોય તમારે આગળ લેક્ચર જોવો પડશે. એટલે ફોર્સની ડાયમેન્શનલ ફોર્મ્યુલા થશે m1 l1 t - 2. આ ભૂલ કરશો તો વાર્તા પૂરી. માસ એટલે m1 raised to a. વેલોસિટી એટલે ડિસ્પ્લેસમેન્ટ બાય ટાઈમ, મીટર પર સેકન્ડ raised to b. અને રેડિયસ. Tube. Done. Solve this. m1 l1 t - 2 equals to k m raised to a, 1 into a, l raised to b t raised to -b. Right, students, I would say I'm multiplying 1 into b -1 into b, and l raised to c. So basically m1 l1 t - 2 equals to k m raised to a l raised to b plus c. ઓ ભાઈ, બે સેમ છે, પાવર એડ થાય, કેમ આમ કરો છો બધા? t raised to -b. સિમ્પલ. અહીંયા m ની ઉપર a, m ની ઉપર 1, so a is 1. બરાબર? પછી t ની ઉપર -b, t ની ઉપર -2, -b is -2, b is 2. l ની ઉપર b plus c, l ની ઉપર 1, so b plus c is 1. But what is b? 2. 2 plus c is 1. C is 1 minus 2 minus 1. Got it? Let's substitute in this equation.
So F is equals to K M raised to A 1 V raised to B 2 C raised to L R raised to minus L નીચે પહેલું ઇક્વેશન F is equals to માની લો K ની વેલ્યુ 1 છે એમ કેમ માની that is obtained experimentally તો ફાઇનલી શું આવ્યું F equals to mv square by r આગળ આપણે ભણશું what is mv square by r અત્યારે કંઈ ચિંતા કરવાની જરૂર નથી ચલો ડન છે જોઈ લો એકવાર every students clear short જવા દો 3 2 1 go sir go ચલો આવી જાઓ third question we are discussing only the first application as I told you earlier also that in one lecture we will only discuss one application આ થાય એવું નથી પણ એક લેક્ચરમાં એક એપ્લિકેશન માં પછી બીજી અને ત્રીજી બીજા બે લેક્ચરમાં કરશું ચલો આ ટ્રાય કરો velocity is proportional to g raised to a h raised to b where what is v sir velocity what is g acceleration what is h height so obtain the relation between them ચલો કરો ટ્રાય કરો તમે જાતે કરો જો v is equals to constant g raised to a પહેલા હું લખી શકો સ્ટુડન્ટ્સ velocity m0 l1 t minus 2 equals to k g આ શું કરો છો સર અરે ભાઈ વેલોસિટી ડિસ્પ્લેસમેન્ટ બાય ટાઈમ l1 t minus એક્સેલરેશન એટલે l1 t minus 2 height is in meter so it's okay if you are not writing m raised to 0 it's okay anything raised to 0 anything raised to 0 is 1 so 1 multiply માં લખો કે ન લખો શું ફેર પડે કાંઈ ફેર પડે m0 l1 t minus 1 equals to k 0 and 1 m raised to 1 l raised to a l raised to b I hope હવે આવડશે હું શું કરું છું l raised to a l raised to b l raised to a plus b t raised to minus 2a okay l ઉપર શું છે a plus b છે આ બાજુ શું છે 1 t ઉપર શું છે minus 2a આ બાજુ શું છે minus 1 a શું થયું a 1/2 1 minus 1/2 look a and b both are 1/2 substituting in this equation k g raised to 1/2 done છે સ્ટુડન્ટ્સ શ્યોર થોડું અઘરું આપ ચાલો એક અઘરું આપ છે યાર આમાં બી અલગ અલગ ટાઈપના ક્વેશ્ચન્સ છે આઈ થિંક આ એપ્લિકેશન સમજવા માટે જ 2 લેક્ચર જોશે ચલો ક્વેશ્ચન નંબર 4 થોડો અઘરો છે ટાઈમ પીરિયડ ડિપેન્ડ્સ ઓન એનર્જી રેઝ ટુ a density raised to b speed raised to c 8 might be પેલું ઇક્વેશન સોલ્વ કરવું કદાચ થોડું ડિફિકલ્ટ થઈ શકે આઈ ડોન્ટ નો લેટ્સ સોલ્વ t એટલે ટાઈમ પીરિયડ e એટલે એનર્જી સર એનર્જી તો ક્યાં તમે કીધું છે જોઈ લો લેક્ચરમાં વર્ક ડન ઇજ એનર્જી થાય દોસ્ત ડેન્સિટી શું હોય સર માસ બાય વોલ્યુમ kg પર મીટર ક્યુબ what is c speed obtain the relation between them try करिए चलो तो t equals to k
e raised to a rho raised to b. હા આના લિમિટેશન બી છે સ્ટુડન્ટ્સ, ડાયમેન્શન ફોર્મ્યુલાના લિમિટેશન છે, ડિસ્કસ કરશું એ બીજો અહીંયા. ટાઈમ એટલે એમ નોટ એલ નોટ T1 કે એનર્જી, એનર્જી એટલે વર્ક ડન M1 L2 T-2. આ જેને ન આવડે ને આવું બેઝિક્સ એ જોવું પડશે તમારે પહેલાં, થોડી ડાયમેન્શન ફોર્મ્યુલા શીખજો, રિવાઇઝ કરજો. કેજી પર મીટર ક્યુબ, સ્પીડ મીટર પર સેકન્ડ. તમને એવું જ્યારે ઇનિશિયલી ડાઉટ લાગે ને તો શું કરાય કહું તમને, અહીંયા ચેક કરી લેવાય કે આમાં કઈ મિસ્ટેક નથી ને તો શું ઇક્વેશનમાં છેલ્લે ભૂલ ન પડે. આ તમને ડાયરેક્ટ મલ્ટીપ્લાય કરવું ફાવે છે? ચલો છોડો, આરામથી કરો. 1 into a 2a m raised to b. યાર આની યાર કંઈ કરવાનો મતલબ નથી, ઝીરોનું હા ડન. ઓકે, જગ્યા મળે ને તો મોટું લખીએ. દેટ્સ ઇટ. m raised to a plus b. બરોબર ને દોસ્ત? L raised to 2a minus 3b plus c. T raised to minus 2a minus c. हो गया? बोल चोक लेती देती हो. बराबर. अच्छा, અહીંયા m ઉપર શું આવે? a plus b 0 અને અહીંયા મેં કંઈક આઈ એમ નોટ શ્યોર. હા યાર 2a minus 3b plus c equals to 0 minus 2a minus c equals to 1 minus 2a क्यों आई जाओ. a इक्वल्स टू शू थाय माइनस b और b इक्वल्स टू शू थाय माइनस a. सॉल्व आमा मूकी दो. 2a माइनस 3b माइनस 3b એટલે माइनस a. b ની જગ્યાએ माइनस a મૂકો, એ माइनस आ माइनस प्लस प्लस 3a प्लस c 0 5a प्लस c is 0 આવું થયું. અને માઇનસ 2a માઇનસ c ઇઝ 1. આવડું એડ ધીસ, એડ કરી દો ના, તો c માઇનસ c ઉડી જાય. એડ કરી દો. આને કહી દો ઇક્વેશન 2, કહી દો ઇક્વેશન 3. એડિંગ 2 and 3, એડિંગ 2 and 3 શું થાય? 5a minus 2a 3a plus c minus c gone. 0 plus 1 1. એ શું આવ્યું? 1/3. એ 1/3 આવ્યું તો બી શું આવે? માઇનસ 1/3. તો સી શું આવે? મૂકી દો. 5a plus c is 0, તો 5a is minus c, તો c is equals to minus 5/3. જોઈ લો શાંતિથી. થઈ ગયું બાળકો? આવડી ગયું? ચલો આમાં છે ને થોડાક અલગ ટાઈપના બી ક્વેશ્ચન આવે છે. બધા શાંતિથી ટર્ન બાય ટર્ન ડિસ્કસ આપણે કરીએ છો. ક્લિયર? ઓકે ચલો જો. યસ, આવો ક્વેશ્ચન એક આવે છે. જો આ જવા દઉં છું.
ક્વેશ્ચન 5 આવું કે છે, if energy E, velocity V and force R taken as fundamental quantities, જો તમે આને ફંડામેન્ટલ ક્વોન્ટિટી લેતા હોય તો આવો ક્વેશ્ચન હોય છે, એનર્જી, વેલોસિટી એન્ડ ફોર્સ આર ટેકન એઝ ફંડામેન્ટલ ક્વોન્ટિટી, what are the dimensions of mass, what are the dimensions of mass, આ રીતનો ક્વેશ્ચન છે અને ઓપ્શન આ રીતના આપે છે આ લોકો, e raised to 1 v square, e raised to 1 v minus 2, f1 v minus 1, f1 v minus 2 આવું આપે છે. એટલે ડોન્ટ વરી, આપણે તો મેથડ સેમ જ ફોલો કરવાની છે. એનર્જી, વેલોસિટી એન્ડ ફોર્સ જો તમે એને ફંડામેન્ટલ ક્વોન્ટિટી માનતા હોય તો જનરલી આપણે તો સ્ટુડન્ટ્સ કેટલી ફંડામેન્ટલ ક્વોન્ટિટી ડિસ્કસ કરી હતી? 7. એવું કે છે જો હું આને ફંડામેન્ટલ ક્વોન્ટિટી લઉં તો માસ શું થાય, માસના ડાયમેન્શન શું આવે? એમ જ કરવાનું, એમ જ થાય. માસ પ્રોપોર્શનલ ટુ એનર્જી રેઝ ટુ A, વેલોસિટી રેઝ ટુ B, બસ આટલું. બાકીનો મેથડ તો સેમ જ છે. કરાવી દઉં છું, હું જસ્ટ વાત કરું તમારે સાથે. m equals to a constant mass, energy, velocity. Done? Done? Solve this, na? Mass m1 m raised to A, પૂરું m raised to A, L raised to 2A plus B. I hope હવે આવડે ને? અહીંયા મલ્ટીપ્લાય ગયા મલ્ટીપ્લાય એડ કરી દો. T raised to minus 2A minus B. That's it. A કેટલું આવ્યું? 1 અને 2A plus B શું આવ્યું? 0 minus 2A minus B શું આવ્યું? 0 કે નહીં? તો આ બેને સોલ્વ કરો ના. 2A plus B 0, તો 2A શું થયું? માઇનસ B આવું થયું. 2A શું થયું? માઇનસ B. તો બધું 0 જ થઈ ગયું. પણ જુઓ તો 2A equals to minus B, તો અહીંયા જો આ માઇનસ 2A સમજજો શાંતિથી, આ માઇનસ 2A એઝ ઇટ ઇઝ લખું છું. માઇનસ B છે, માઇનસ B એટલે માઇનસ B આખું શું છે? 2A પ્લસ 2A, તો શું થઈ ગયું? 0 થઈ ગયું કે નહીં? કે ન થયું? પણ સિમ્પલ વિચારો ને. 2A એ આપણને શું મળ્યું સ્ટુડન્ટ્સ? A1 મળ્યું. ઓકે, A1 મળ્યું. ઓકે, ઊભા રહેજો, એક સેકન્ડ. A1 મળ્યું ને? હા, ઓકે, સોરી. ઓકે, આઈ ગોટ ઇટ. ઓકે, એ આપણને 1 મળે છે. એની વેલ્યુ અહીંયા મૂકી દઉં. 2 plus B is 0. B equals to minus 2. Done students? Clear? પતી ગયું? હા, તો ફાઇનલી A1 B minus 2, so mass is equals to constant E raised to 1 V raised to minus 2. This is your answer. 1 minus 2 B. ક્લિયર? ઓકે, તો આ ટાઈપના ક્વેશ્ચન્સ હવે આવડશે તમને. હજી આપણે કમ્પ્લીટ બિલકુલ નથી કર્યું. We will discuss this kind of questions. Yes, in the next lecture we'll discuss.
નેક્સ્ટ લેક્ચરમાં છે ને હું પહેલા એવું કરાવીશ, પહેલા હું તમને સમજાવીશ કે યુનિવર્સલ ગ્રેવિટેશનલ કોન્સ્ટન્ટ, પ્લેન્ક્સ કોન્સ્ટન્ટ, આ બધા ડાયમેન્શન ફોર્મ્યુલા કેવી રીતે છે, શું છે. પછી આપણે સેમ આ જ મેથડના નીટ જેઈમાં પૂછાયેલા ક્વેશ્ચન્સ કરશું. ઓકે સ્ટુડન્ટ્સ, થેન્ક યુ.